સમાચારો સાથે આગળ વધીએ તો વાપીમાં દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ। આરોપી અસર અલીને કોર્ટે સજા ફટકારી છે। 70 વર્ષીય અસર અલીને પોક્સો કેસમાં આજીવન કેદની સજા। 11 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું। કોર્ટે આરોપીને 50,000નો દંડ પણ ફટકાર્યો છે। પીડિતાને દંડની રકમ ઉપરાંત 6 લાખ ચૂકવવા હુકમ કરવામાં આવ્યો। કે જેની ઉંમર જોતા તેણે બાળકીની કાળજી રાખવી જોતી હતી તેની જગ્યાએ આરોપીએ તેનું શોષણ કર્યું છે। એટલે સમાજમાં આવા વધતા ગુનાઓને ધ્યાનમાં લેતા આરોપી પર દયા રાખી શકાય નહીં, જેથી આરોપીને પોક્સોના ગુનામાં તકસીરવાર ઠેરવીને અંતિમ શ્વાસ સુધી એની આજીવન કેદની સજા અને 50,000 રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ 1 વર્ષથી સખત કેદની સજા